સુરતમાં છેલ્લા 12 દિવસમાં 8 જેટલી હત્યાની ઘટનાઓ સામે આવી છે તો શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે સુરતમાં આપ પ્રમુખે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે રજૂઆત કરી છે। સુરત શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરીને લઈ હવે અવાજ ઉઠવા લાગ્યો છે। છેલ્લા 12 દિવસમાં થયેલી 8 હત્યાની ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। ત્યારે સુરત શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કોર્પોરેટર ધર્મેશ ભંડારી દ્વારા સુરત પોલીસ કમિશનરને કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે શહેરમાં દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવા, પોલીસ સ્ટાફ વધારવા અને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી લગાવવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ પીસીઆર વાનના પેટ્રોલિંગમાં વધારો કરી શહેરને વધુ સુરક્ષિત બનાવવાની અપીલ કરવામાં આવી હતી। ત્યારે હવે જોવું એ રહ્યું કે તંત્ર આ રજૂઆત ઉપર કેટલું ઝડપથી પગલાં ભરે છે। 2 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના એક નેતાની સરેઆમ હત્યા થઈ ગઈ। આમ આદમી પાર્ટી એમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને પોલીસ કમિશનરશ્રીને અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ કે ભાજપના યુવા નેતાની જે હત્યા થઈ છે એમના પરિવારને ન્યાય અપાવવામાં આવે। સુરત શહેર ગુનેગારોનો જાણે અડ્ડો બની ગયો છે। ગૃહમંત્રીનું હોમ ટાઉન અને સાંસદ એવા CR પાટીલ સાહેબ જે કેન્દ્રીય મંત્રી છે એમના વિસ્તારની અંદર આવી ઘટનાઓ બની રહી છે। ત્યારે સુરત શહેરના નાગરિકો શરમથી એમનું મસ્તક ઝૂકી જાય છે કે આપણું સુરત શહેર આવું પહેલા ક્યારેય ન હતું। સુરત શહેરમાં દારૂ અને ડ્રગ્સના વેપાર ખુલ્લેઆમ ચાલી રહ્યા છે અને સદંતર બંધ કરવામાં આવે। એમાં બંધ કરવા માટે સામાજિક આગેવાનો અને વિસ્તારના આગેવાનોની મદદ લેવાની જ્યાં જરૂર પડે એમની મદદ લેવામાં આવે। સીસીટીવી કેમેરાઓની ખૂબ અછત છે। આજના આધુનિક યુગમાં જો સીસીટીવી કેમેરાઓ વ્યવસ્થિત લાગેલા હોય તો ઘણા બધા ગુનાઓ અટકાવી શકાય અને ગુનેગારોને પકડી પણ શકાય। આ સીસીટીવી કેમેરાઓની જ્યાં અછત છે ત્યાં સરકારશ્રીની ગ્રાન્ટ લઈ અને કેમેરાઓ મૂકવામાં આવે। આ કેમેરાઓનો ઉપયોગ નાગરિકો પાસેથી દંડ ઉઘરાવવા માટે નહીં પણ ગુનાઓ અટકાવવા માટે થાય એવી અમારી માંગ છે। યુવાનોની અંદર વેપન કલ્ચર વિકસી રહ્યું છે એ તાત્કાલિક અટકાવવામાં આવે અને પોલીસ કર્મીઓની અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની જ્યાં જ્યાં ઘટ છે, મહેકમની ઘટ છે, એ ઘટ જો પૂરી કરવામાં આવે અને વિપક્ષ ઉપર પોલીસનો દુરુપયોગ ભાજપ સત્તા પક્ષ દ્વારા જે કરવામાં આવે છે એ બંધ કરવામાં આવે તો આ ગુનાઓ કદાચ અટકી શકે એવી આમ આદમી પાર્ટી વિચાર રાખે છે અને આમ આદમી પાર્ટી માંગ કરે છે। પોલીસ કમિશનર સાહેબ શ્રી પોતે ગંભીરતા સાથે આ બાબતમાં આગળની કાર્યવાહી કરે।